નવા મેયર મળવાના છે ત્યારે એએમસીની સામાન્ય સભામાં આ જાહેરાત થવાની છે। સામાન્ય સભામાં જવા માટે કાઉન્સિલરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે। પીએમ મોદીની ઈંધણ બચાવો અપીલને સમર્થન આપશે। બોડક-2 વોર્ડમાં કાઉન્સિલરો એએમસીની ઓફિસ જવા માટે રવાના થયા છે અને તમે જોઈ શકો છો કે એ તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં સવાર થઈને જઈ રહ્યા છે। તો પીએમ મોદીની ઈંધણ બચાવો અપીલને આ તમામ કાઉન્સિલરો સમર્થન આપતા જોવા મળ્યા અને બસમાં સવાર થઈ અને કોર્પોરેશનની ઓફિસે જઈ રહ્યા છે। અમદાવાદ શહેરને આજે પોતાના નવા મેયર મળવા જઈ રહ્યા છે। તેની પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે અને તેમાં જાહેરાત થશે, પરંતુ એ સામાન્ય સભાની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો છે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા માટેની સૂચના છે તે પાર્ટીએ આપી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું હતું કે તમામ લોકો ઇંધણ બચાવે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, તેની જોઈ શકાય છે કે બોડક-2ના જે કોર્પોરેટરો છે તે હાલ બીઆરટીએસમાં પહોંચ્યા છે અને બીઆરટીએસના માધ્યમથી તે લોકો મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે દાણાપીઠ ત્યાં પહોંચવાના છે। દેવાંગણી સાથે પીએમ મોદી અપીલ કરી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની। આજનો જે શરૂઆત છે કાયમી રહેશે કે પછી માત્ર આજના દિવસ પૂરતી? અને પીએમની અપીલ આજે તમામ લોકોને પાર્ટીએ સૂચના આપી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે। દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે ઈંધણ બચાવવા માટેની, એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતપોતાના મત વિસ્તારમાંથી આજે પ્રથમ સામાન્ય સભા અને જે મેયરની નિમણૂક થવાની છે એ માટે અમારા વિસ્તારમાંથી જ બીઆરટીએસ દ્વારા રામદેવનગરથી અમે દાણાપીઠ જવા માટે નીકળ્યા છે। ચારે કોર્પોરેટરો, એએમટીએફના પૂર્વ ચેરમેન ધરમસિંહભાઈ, ભાવનાબેન, પારુલબેન, અમારા વોર્ડ પ્રમુખ, તમામ લોકો આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ અને આ અપીલ અમે કાયમ રાખવા માટે જ્યારે જ્યારે સામાન્ય સભા હોય ત્યારે ઈવી વાહનનો ઉપયોગ કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ। પરિણામે રોડ પરનો ટ્રાફિક તો ઘટશે, સાથે સાથે દેશનું હુડિયામણ પણ બચશે અને દેશના પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે એને આપણે વાત કરીએ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એને અમલમાં મૂકવા માટે જઈ રહ્યા છે। ચોક્કસ આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે તમામ જે લોકો છે એએમટીએસ અને બીઆરટીએસ બસ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ વેગ મળે તે પ્રકારનો પ્રયાસ છે તે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો કરી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે જે પીએમ મોદી અપીલ કરી રહ્યા છે તેનો અમલ છે તે આવનારા સમયમાં પણ કઈ રીતે થાય તે પ્રકારનું પણ આયોજન તે લોકો અહીં કરી રહ્યા છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ સિટી, અમદાવાદ। અમદાવાદ શહેરને મળશે આજે નવા મેયર। એએમસીની ચૂંટણી બાદ પહેલી સામાન્ય સભા અને આ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી કરાશે। દંડક અને નેતા પક્ષની પણ જાહેરાત થશે। એએમસીના સત્તાના કેન્દ્ર ગણાતા સ્ટેન્ડિંગ કમિટી પણ જાહેર થશે। સ્ટેન્ડિંગ કમિટીની 12 સભ્ય માટે ભાજપના 21 કાઉન્સિલરોએ ફોર્મ ભર્યા છે। સામાન્ય સભામાં મેયરની જાહેરાત બાદ કમિટીના ચેરમેન અને સભ્યોની પણ જાહેરાત થશે। મેયર પદ માટે ઓબીસી અનામત છે અને મેયર પદ માટે હાલ તો થલતેજ વોર્ડના હિતેશ બારોટ પ્રબળ દાવેદાર મનાય છે। મેયર પદ માટે રાજુ ઠાકોર અને જશુ ઠાકોરના નામ પણ ચર્ચાઈ રહ્યા છે। હવે ડેપ્યુટી મેયરની જો વાત કરીએ તો ડોક્ટર ચાંદની પટેલ, અનસુયા પટેલના નામની પણ ચર્ચા છે। સ્ટેન્ડિંગ કમિટી માટે જૈનિક વકીલ, કમલેશ પટેલ, પરેશ લાખાણીના નામો પણ રેસમાં છે। સામાન્ય સભા પહેલા ભાજપની અહીંયા બેઠક મળશે અને આ બેઠક બંધ કવરમાં પ્રભારીના નામ જે છે એ બંધ કવરની અંદર જ્યારે ખોલવામાં આવશે ત્યારે એ નામ ખુલશે। અમદાવાદ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે કોંગ્રેસ પણ દાવેદારી નોંધાવી રહ્યું છે। જી હા, અહીંયા કોંગ્રેસે પણ સંખ્યાબળ ન હોવા છતાં દાવેદારી નોંધાવી છે। સેક્રેટરી ઓફિસમાં મેયર અને ડેપ્યુટી મેયર માટે ફોર્મ ભર્યા। કોંગ્રેસના દાવેદારો એ જે દાવેદારી નોંધાવી છે તેને લઈને ધ્વનિમતથી નવા મેયરની ચૂંટણી થાય એવી સંભાવના પૂરી છે અને બહુમતથી ભાજપ મેયર જાહેર થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદમાં શહેરને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને કમિટીના નામો પણ જાહેર થવાના છે। સૌથી વધુ પ્રબળ દાવેદાર કોણ મનાય છે ને કોંગ્રેસની જે દાવેદારી છે તેને લઈને શું સ્થિતિ રહેશે? પંકજ, ચોક્કસ એ માની શકાય જે રીતે અમદાવાદ શહેરને આજે પોતાના પ્રથમ નાગરિક એટલે મેયર છે તે મળવા જઈ રહ્યા છે। ઇલેક્શનના 30 દિવસ બાદ આ ચૂંટણી પ્રક્રિયા છે તે આજે થવા જઈ રહી છે। મહાનગરપાલિકાના જે મુખ્ય બિલ્ડિંગ છે તેની અંદર સામાન્ય સભા મળશે। પ્રથમ આ સામાન્ય સભા છે અને સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિટીના જે 12 સભ્યો હોય છે તેની આજે જાહેરાત કરવામાં આવશે। તો સાથે જ ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષના ઘટક અને પક્ષ નેતા તરીકે પણ વરણી છે તે આજે કરવામાં આવશે। મુખ્યત્વે જે રીતે મેયરના દાવેદાર તરીકે હિતેશ બારોટ થલતેજ વોર્ડના જે કાઉન્સિલર છે તેનું નામ પ્રબળ ચાલી રહ્યું છે, તો બીજી તરફ
રાજુ ઠાકોર હોય, જસુ ઠાકોર છે, તેના નામોની પણ ચર્ચા અહીં ચાલી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી એક સરપ્રાઈઝ દેવા માટે હંમેશા માટે પંકાયેલી છે. ત્યાં જોવાનું છે સરપ્રાઈઝ પાર્ટી કયા નામ ઉપર આખરી મોહર મારે છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી માટે પણ જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ જે જૈનિક વકીલ છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કમલેશ પટેલ છે તે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અને એ જ રીતે રાકેશ પરીખ, આ નામોની પણ ચર્ચા હાલ રાજકીય વર્તુળો અને નગરપાલિકાના કાઉન્સિલરો કરી રહ્યા છે. પરંતુ આખરી નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. પરંતુ સાથે એ રસપ્રદ ઘટના બની છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ મેયર અને ડેપ્યુટી મેયર માટે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. એટલે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સર્વાનુમતે મેયરની વરણી નહીં થાય, ઇલેક્શન થશે એટલે ધ્વનિમતથી જે પણ અમદાવાદ શહેરના નવા મેયર ભારતીય જનતા પાર્ટીની બહુમતીના કારણે જે આવશે તે ધ્વનિમતથી તેની પસંદગી કરવામાં આવશે. તો બીજી તરફ એ પણ અહીં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે થોડી જ મિનિટોની અંદર અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, નેતા પક્ષ તેની જાહેરાત છે. થોડી 11 કલાકે સામાન્ય સભા મળશે. તેની પહેલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રભારી હોય છે તે પ્રભારી બંધ કવર સાથે અહીં પહોંચશે અને એ નામની જાહેરાત છે તે જે ભારતીય જનતા પાર્ટીના બેઠક હોય છે, એજન્ડા બેઠક, તેમાં તેઓ કરશે. તો બીજી તરફ તમામ કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી છે કે તમામ કોર્પોરેટરો BRTS, MTS એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને નગરપાલિકાની ઓફિસ ખાતે પહોંચે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે લોકોને કે તમામ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, તેને લઈને નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહદઅંશે ઉપયોગ અહીં કરવા જઈ રહ્યા છે. અને અમદાવાદ નવા જે મેયર છે તે બપોરના 11 કલાકે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો આજે અમદાવાદને નવા મેયર મળવાના છે ત્યારે એએમસીની સામાન્ય સભામાં આ જાહેરાત થવાની છે. સામાન્ય સભામાં જવા માટે કાઉન્સિલરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે. પીએમ મોદીની ઈંધણ બચાવો અપીલને સમર્થન આપશે. બોડક 2 વોર્ડમાં કાઉન્સિલરો એએમસીની ઓફિસ જવા માટે રવાના થયા છે અને તમે જોઈ શકો છો કે એ તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં સવાર થઈને જઈ રહ્યા છે. તો પીએમ મોદીની ઈંધણ બચાવો અપીલને આ તમામ કાઉન્સિલરો સમર્થન આપતા જોવા મળ્યા અને બસમાં સવાર થઈ અને કોર્પોરેશનની ઓફિસે જઈ રહ્યા છે. અમદાવાદ શહેરને આજે પોતાના નવા મેયર મળવા જઈ રહ્યા છે. તેની પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે અને તેમાં જાહેરાત થશે. પરંતુ એ સામાન્ય સભાની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો છે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા માટેની સૂચના છે તે પાર્ટીએ આપી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું હતું કે તમામ લોકો ઇંધણ બચાવે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, તેની જોઈ શકાય છે કે બોડક દેવના જે કોર્પોરેટરો છે તે હાલ BRTSમાં પહોંચ્યા છે અને BRTSના માધ્યમથી તે લોકો મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે દાણાપીઠ ત્યાં પહોંચવાના છે. દેવાંગણી સાથે પીએમ મોદી અપીલ કરી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની. આજનો જે શરૂઆત છે કાયમી રહેશે કે પછી માત્ર આજના દિવસ પૂરતી? અને પીએમની અપીલ આજે તમામ લોકોને પાર્ટીએ સૂચના આપી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે. દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે ઈંધણ બચાવવા માટેની, એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતપોતાના મત વિસ્તારમાંથી આજે પ્રથમ સામાન્ય સભા અને જે મેયરની નિમણૂક થવાની છે એ માટે અમારા વિસ્તારમાંથી જ BRTS દ્વારા રામદેવનગરથી અમે દાણાપીઠ જવા માટે નીકળ્યા છે. 4 કોર્પોરેટરો, AMTSના પૂર્વ ચેરમેન ધરમસિંહભાઈ, ભાવનાબેન, પારુલબેન, અમારા વોર્ડ પ્રમુખ, તમામ લોકો આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. અને આ અપીલ અમે કાયમ રાખવા માટે જ્યારે સામાન્ય સભા હોય ત્યારે EV વાહનનો ઉપયોગ કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ. પરિણામે રોડ પરનો ટ્રાફિક તો ઘટશે, સાથે સાથે દેશનું હુડિયામણ પણ બચશે. અને દેશના પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે એને આપણે વાત કરીએ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એને અમલમાં મૂકવા માટે જઈ રહ્યા છે. ચોક્કસ હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે તમામ જે લોકો છે AMTS અને BRTS બસ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ વેગ મળે તે પ્રકારનો પ્રયાસ છે તે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો કરી રહ્યા છે. અને એ પણ કહી રહ્યા છે કે જે પીએમ મોદી અપીલ કરી રહ્યા છે તેનો અમલ છે તે આવનારા સમયમાં પણ કઈ રીતે થાય તે પ્રકારનું પણ આયોજન તે લોકો અહીં કરી રહ્યા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.